વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના બહુચરાજી તાલુકાના નાગરિકોને રેલવે વિભાગ અને સ્થાનિક અધિકારીઓના પાપે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી કાગળો દોડાવી રહ્યા છે, પરંતુ આ નાગરિકોની વેદનાનું દર્દ જોવાનો સમય અધિકારી જોડે હોતો નથી। બીજી બાજુ સ્થાનિક નેતાઓ પણ દૂધની મલાઈ ઉતારીને માખણ ખાવામાં મસ્ત છે અને તાલુકાના નાગરિકોને કીચડમાં ચાલવાનો વારો આવે છે। ત્યારે બહુચરાજીથી હારીજને જોડતો મુખ્ય હાઈવે અંડરપાસ જે છે પાણીમાં ગરકાવ છે, તો બીજો રસ્તો કીચડમાં ગરકાવ છે। ત્યારે સ્થાનિક દ્વારા આક્રોશ કરતા કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ એસી ગાડી અને એસી ચેમ્બર છોડી નીચે ઉતરે અને ચાલીને જોવે તો સ્થાનિકોનું દર્દ સમજી શકે। ગુજરાતની અંદર જે પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે એ મુજબ બહુચરાજીથી હારીજ તરફ જતા રસ્તા ઉપર છેલ્લા ઘણા દિવસથી રેલવેનું જે નાળું છે તે ભરાયેલું છે। અનેક વખતે રજૂઆત કરવા છતાં આ નાળું ખાલી કરવામાં નથી આવતું અને થોડો પણ વરસાદ પડે છે તો પણ આ નાળું ભરાઈ જાય છે અને 50 જેટલા ગામોના લોકો પરેશાની ભોગવી રહ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર જે પ્રમાણે